તો સવારમાં છે ને એક ભેંસ આવી ગઈ છે, આપણે પકડી લીધી છે ભેંસની, હીટમાં છે ને એટલે બહારથી આવી છે, તો આપણે એને પકડી જાય તો પાડો પહોંચી આવ્યો અને ભેંસ ફાલી ગઈ છે, એટલે એ વિડીયો આપણે દેખાડ્યો નથી. તો ફાઇનલી ભેંસ ફરી ગઈ અને પાડાને બાંધી દીધો. તો અત્યારે જો બેહું બધી ચરે છે આરામથી. ગાયું 2-3 રોડ ઉપર ઊભી રહી ગઈ ને બાકી ચરે. હવે આને બધી ઉતારી નદીમાં ઉતારવાની છે. ઘરે પાણી પીને પછી નીકળે આગળ, ચક્કર મારશું ક્યાંક. આપણી અહીંયા જો ઊભી ગાયું 2 તો ઉપર ઊભા છે. ત્યાં પાડો બાંધો છે, કેમ કે ભેં હમણાં લઈને આવ્યા હતા ભાઈ, થઈ ગઈ ભેંસ બતળા. તો વિડીયોમાં ભાઈ આગળ દેખાવાશે નહીં કે ભેં ફરે છે, કેમ કે ભેં ફાલતી હોય ને યુટ્યુબમાં ના પાડે છે, એટલે વિડીયો ડિલીટ કરી નાખે છે. એના હિસાબે આપણે દેખાડશું નહીં. બાકી ભેં બધી છે ને અત્યારે અડધી ખાડામાં બેસી ગઈ ને અડધી ચરવા માંડી છે. અને આ કુંડિયા આપણે આ બાજુ આવી ગઈ, પાકડો ગાયું છે બધા મૂકી દે. ના આપણી ચરવું જ નથી ક્યાં. હાલે આ બધી અત્યારે હાકી નાખી નદીમાં, અડધી માથે ચડી ગઈ. પાણી બેવું નથી આજે, કાલે રાખી હતી ભૂખી, એટલે અત્યારે ચરશે. હાલને ગાયોનું શું છે કે રોડમાંથી ચાલવું છે, હાલવું નથી વધારે આગળ. હાલ ગળે જો ગાય જ્યાં ઢીલ મૂકો ને એટલે ગાય સીધો ને ઓલા અંદર બીડમાં ભાગી જાય છે ચરવા. અત્યારે જાય કહું તોફાન કરશે પાડો. ભેં હમણાં ગઈ છે એટલે હવે છોડી નાખે વાંધો નથી કાંઈ. ગાયોને મોર કરી દે આગળ, બે હાલતી થઈ જાય આગળ ચરવા. તો અત્યારે જો આપણે બધી ભેં હાંકી, મંગુ આપણી પાણીમાં પડી ગઈ. અહીંયા બધા જો હરફ હતા ને બધા ખવાઈ ગયા, તો કે ગંધ બહુ મારે છે. હવે આના બધા ઝેરી કાંટા થાય, બધા અહીંયા એમને પડ્યા છે. જ્યાં સુધી પૂર નહીં નીકળે ને ત્યાં સુધી આ બધા કાંટા એમને જારીને પડી રહેશે. પૂર જશે ને એટલે આ બધું નીકળી જાય, કાંટા ભેગું વહી જાય. અને હજી વાં જારી પડી છે એમાં પણ હજી એને સાપ ફસાયેલા હશે જ. કે ભેં બધી આવી ગઈ છે આપણી, ધીરે ધીરે બધી આગળ હાલે. આપણે આગળ હાલવા માંડીએ હવે, કેમ કે ભેં પાણી પડશે એટલે પાછી નીકળવાની છે જ નહીં. ઘડીક વાર બેહવા દેવાનું પછી આગળ હાંકશું. આમાં છે ને હજી સાપ ફસાયેલ પડ્યા છે, 2 થી 3 જીવતા છે. જો કે જે જારી હલે છે, અને 2 તો આ બાજુ મરી ગયા, હાવ પૂરું થઈ ગયું. એટલે કે હવે આને કાઢવાની આપણે કોશિશ કરાય નહીં. એમાં ઝેરી હોય ન હોય એટલે રસ્તો લઈને હાલી નીકળે. ભેં બધી નીકળી ગઈ ને આ બાજુ ભેં બધી આવે છે, કેમ કે કોઈ અત્યારે અહીંયા ડિસ્ટર્બ કરવા કોઈ ન જાય. આ જાર પૂરમાં જાય ને ત્યારે જાય બધું, કેમ કે જ્યારે એમને નાખી દે ભાઈ. એ માછલા ખાવાના શોખીન થયા છે, કેમ કે આ ખાણમાં પડતર પાણી રહ્યું ને માછલા બોરા થઈ પડે. જો કે અંદર હતા જ ગયા વર્ષ ચોમાસાના, પાણી સુકાતું નથી એટલા માટે અત્યારે જો બધી ભેં કાઢી લીધી આપણે. પાણી પડી જાય ઘડી વાર બેવા દે ને પછી આગળ હાંકશું, નદીમાંથી કાઢશું. તો કે હજી તો અડધી ઓછી લાગે છે. ને આપણી ભેં છે ને બધી ચક્કર મારે જો બધી લીલી નાગેરમાં ચોંટી ગઈ છે આવી, કેમ કે લીલી નાગેર જ છે એ બાજુ. 2-4 આ બાજુ નદીના કાંઠા સામે ચડી ગઈ છે, 2 અહીંયા ચરે. બાકી બધી અહીંયા પાણીમાં બેવા માંડી, અડધી તડકો લાગ્યો એ. બાકી ભૂખી એ બધી ચરે છે. કેમ છે બાકી લીલી નાગર આ બાજુ થાય ને કાંઈક વરસાદ પછી કાંઈક વાતાવરણ બદલ્યું. આજ જો કે તડકો નીકળ્યો છે થોડો, એટલે વાંધો નથી. આજ જો ભેં આરામથી રખડે. તો સાંજે આપણી જો બધી ભેં છોડી નાખી એટલે નીકળી ગઈ. અને આપણી રોજડી હવે લાગે છે હેઠમાં આવશે ગરમીમાં, એટલે તૈયારી છે. પાડો પીછો નથી મૂકતો એટલે હવે થવા દેવી છે નહીં.
કેમ કે હેડમાં આવી નથી 7-8 મહિનાથી આવી આણી બીજું નીકળી ગઈ બધી આગળ અત્યારે બધી શું છે શૂટ થાય હવે એમ બધે જો પટો પકડો એટલે સીધો આપણે લઈ જાય ને આમાં ફૂલિયાને ઓલી બાજુ કેમ કે એ પટ્ટામાં હજી ચરશે અહીંયા અમે ચડાવશું ને માથે તો અહીંયા ખડ બધે ફૂલ છે એમાં અંદર માલ ગરી નથી હકતો એનું કારણ એ છે એને કાંટો જ પડ્યો ચારે બાજુ અને પાછું જ્યાં આપણે આ ખડ આવી પડ્યું આવું ઊભું છે ને ખડ બધું હાથ અડાડો એટલે ગંધ મારે એટલે બીજી રીતનું એટલે બે હું બધી ચડી ગઈ આગળ ને બે હજી રહી ગયા વાંસળ 3 એક હજી બીલી આપણી મોટી ઓકે પાછળ બેઠી હતી ખાડામાં હવે આવે ને નદી ભરાણી આપણી જો પાછી વરસાદ આવ્યો એમાં 2 દિવસ જો ઝીણો ઝીણો ચાલુ રહી જાય ને વરસાદ તો હે ને પાણી અહીંયાથી ચાલુ થઈ જાય આમ જવાનું એટલે આગળ નદી થઈ જાય ફૂલ હાલવું નથી ઊભી રહી ગયો પાડો એની પાછળ જ ઊભો રહે હવે તો અત્યારે છે ને આપણે બધી ભેહુંને ખાડામાં ઉતાર્યું છે નર્મદાનું પાણી ભરાતું હતું ખાડું હવે અહીંયા ઉતારી દીધું અને આ બાજુ એને જાર વાવી દીધી લગભગ ખેતરમાં જાર વાવી દીધી છે કેમ કે પાણી બધું ભરાઈ જાય છે વધારે ખેડી નાખ્યું હતું ને આપણી હીટમાં આવવાની તૈયારી થઈ ગઈ આપણી કૃષ્ણા જોકે હમણાં છે ને ભાઈ ખાંડની ગુણિયા કાપી દીધી છે ખવડા ગાયો માટે કેમ કે બાપુજી કોઈ ગુજરી ગયા હતા એને મેં કે પાછળ અમારે ખવડાવ્યું છે ગાયોને તો આવ્યા હતા ભાઈ એક ગુણી આપી ગયા ખોડની ગુણી જોકે આપણે ગાયોને ખવડાવવા માટે જ લીધી છે એટલે આને ખવડાવી દઈ વધારે પડતી એટલે કૃષ્ણા રતન ને જમના 3ને ખવડાવી છે આને નથી ખવડાવતા રાધાને આપણે કેમ કે રાધા થોડી તોફાની બહુ છે ને પાછું હે ને બહુ તોફાન વધી ગયા છે હવે દિવસે દિવસે જેમ બને એમ વધતી જાય તો અત્યારે એને ખવડાવતા નથી વધારે ખાણ જ બંધ કર્યું તો ખાણ વધારે ચાલુ કરશો ને તો શું છે કે દૂધે પાછી ચડી જશે દૂધે ચડી જશે ને એટલે વાછડાને ધવરાવા દઈએ છીએ જો કે બંધ કરવું છે હવે કેમ કે 6ઠો મહિનો ગાભ બેસવાની તૈયારી છે હવે ને દોવાનું બંધ કર્યું ને 1.5-2 મહિના થઈ ગયા હવે વાછડાને વધારે ધવરાવ્યા રાખે આપણે જે બધી હાંકી નાખી મંગુને હાંકી લીધી ભેગી ગોરીને આજે છે ને જો કે પાછળ રહી ગયા આપણી આમાં ભાગી ગઈ નહીં હોય ને તો સારું ને કે 2-3 શું છે કે બટકી બીજી આપણી ભૂરીને બની 3 છે ને ભાગી જાય ઘરે કેમ કે ચરે નહીં હવાર ફૂલ ચર લીધું હોય ને એટલે ભાઈ ખાંડની ગુણી લીધી આપણે ગાયો માટે આપણે જો કે ના જ પાડી હતી ભાઈને હવે અમે તમે ગુણી અમે ખવડાવી દો અમારી રીતે તો એ ભાઈ એને 2 ગુણી લીધી હતી એક ગાય અમારી ગાયો માટે ને બીજી અમે રોડમાંથી રખડતા ગાયો ખૂટિયા છે ને એના માટે છે તો એના માટે ગુણી લઈને નાખી દીધી અહીંયા જ એ ભાઈ હતા ત્યારે જ એને ભેગા લેતા ગયા અને ગાયોને કીધું કે ભાઈ આખી ગુણી નાખી દો આપણે ભાઈ ના પાડી આખી ગુણી નથી નાખવી જોકે આખી ગુણી નાખવામાં બીજું કાંઈ વાંધો ન હોય 50 કિલો ખોળની ગુણી આવે છે ને ખોળ લાગે થોડોક વસનું હોય ને ખોળ પછી બીમાર પડી જાય તો ખાંડ છે ને આપણે ગાયોને ને કાંઈ મેન સવાર સાંજ 2 ટાઈમ આપવા જાય છે કેમ કે 2-2.5 કિલો જેટલું હોય ને ખાંડ આપી દઈ એક હારે વધારે ન દેવાય વધારે દેવા ભેગું શું છે કે બીમાર પડી જાય તો આપણે એવું કરવું નહોતું એટલે ભાઈ એ તો ભાઈ કીધું આખી ગુણી ખાલી કરી દો ખાઈ જાય ગાયું આપણે એને ના પડે ભાઈ આવી રીતે થાય તકલીફ પડી જાય વધારે ખાઈ જાય ખોણ તો બધાને અનુભવ હોય માલધારીને તો વધારે ખાણ દેવાય નહીં એટલે થોડુંક તકલીફ પડે તો આપણે જ્યાં જમના સામે કૃષ્ણા છે ને રતન અહીંયા આ રહી તો એ 3ને એને વધારે ખાણ દેતા જાય એ કે ઓલીને તમે છે ને ગોરીને મંગુને એને તો દઈએ જ છીએ એ દવા દઈએ એટલે એને તો ખાણ ફરજિયાત દઈએ છીએ આ ગુણી આખી સ્પેશિયલ એના માટે જ રાખી દીધી આ 3 માટે જ જોકે સાંજે દેવાનું કાંઈ સવારે દેવાનું સવાર ના મેળાવે તો સાંજે દઈ જ દઈ કેમ કે સાંજે આરામથી ખાઈ ગયા ને સવારે એને ખાય નહીં ભાગદોડ હોય કેમ કે માફીઓ કરતી ને એના હિસાબે અત્યારે છે ને બધી જો બેમાં પોરી ગઈ હાવ એમ સમજો ને પોરી ગઈ બધી જોકે આમાં છે ને ખડ ને આ ખડ બધું
ખેતરનું ખોડવું ને જે એ બધું આમાં થયું છે. નકામી જાત છે ને તો બે છે, એક કુવાડિયો આ અને બીજો છે આ કોંગ્રેસ. એ આમાં જો એટલામાં થઈ પડ્યો છે ને એ નડે છે, કેમ કે એ થઈ પડશે એટલે પછી શું છે કે ખડ ન થાય. ઓલી ભાગમાં આવે ને કાપ ઓછો છે, જો કે કાપવાળી છે પણ એમાં બિયારો ન જઈ શકે, એટલે વધારે આખા આલી બાજુ ફૂલ ભરાઈ જાય તો બધું બરી જાય. આ વખતે વાંધો ન આવ્યો, વરસાદ નથી થયો એટલે ખડ થઈ પડ્યો જોરદાર, ઘટે નહીં એવું. એટલે પાછો કાપ રહ્યો એટલે નીચે તો વાત જ પૂછો. અમે બેહુન હાંજ પાડ્યું ને તો અમે અહીંયા પાડી દઈએ, કેમ કે આપણે બેહુન ચારતા હોય એટલે ખબર પડી જાય. ફૂલજે નદીમાં જો કે આવું જ ખડ થઈ પડ્યું હતું, પણ આ તો ઉપરવાસમાં વરસાદ હતો એટલે આવી ગઈ પૂર, આપણે અહીંયા ચારતા હોય. અત્યારે બધી જો આવી ગઈ પાડોન જેવી ભેંસામાં ચરે રોજડી આપણી. હવે આપણી જાફરી પહેલાં હીટમાં આવે ને એની જાફરી, રોજડી અને એક ચાંદરી આપણી માથે ચરે છે ને જી, એ ચાંદરી ત્રણ હજી હે ને 7-8 મહિના થઈ ગયા વિયાણીને, હીટમાં નથી આવી. શું કારણ છે એ ખબર નથી પડતી કાંઈ.